નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ખેરોજ પોલીસ દ્વારા ₹1,19,000નો વિદેશી દારૂ પકડાયો. ખેરોજ પોલીસ સ્ટેશનના ઈપીઆઈ કે.બી. ખાંટ તથા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ લક્ષ્મણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર પાનાચંદ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ લુંબાબાઈ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપકુમાર ચંદુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈ વગેરે ખેરોજ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન લોબડિયા તરફથી એક પૂર ઝડપે ટોયોટો કંપનીની સિલ્વર કલરની ઇનોવા ગાડી નંબર GJ01CY0135 આવી હતી અને તે ચેકપોસ્ટે ઊભી ન રાખી અને ખેડબ્રહ્મા તરફ પૂર ઝડપે દોડાવી દેતા તેનો પીછો કરી રતનપુર પાસેથી પકડીને તેના ચાલક તથા તેની સાથેના અન્ય સાગરીતને પકડી ખેરોજ પોલીસ સ્ટેશને લાવી તપાસ કરતા સદર ગાડીના ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 69 કિંમત ₹1,19,405નો પકડાઈ જતા ઇનોવા ગાડીની કિંમત ₹4.5 લાખ તથા મોબાઈલ કિંમત ₹7,000 મળી કુલ ₹5,76,405નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપીઓ કરણસિંહ દોલતસિંહ રાઠોડ, રહે રાયકી, તાલુકો આશપુર, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન તથા પ્રવીણસિંહ રામસિંહ ચૌહાણ, રહે ઘાટલા, તાલુકો આસપુર, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન વાળા વિરુદ્ધ તથા ન પકડાયેલા અન્ય આરોપીઓ દારૂનો માલ ભરી આપનાર ઠેકાનો માલિક તથા મુદ્દામાલ મંગવનાર મહેન્દ્રસિંહ મીણા તથા તપાસમાં આવે તે સૌ વિરુદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ શરૂ કરેલ છે. રિપોર્ટર જયેશ ઠાકુર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.